Hey everyone, good morning, good evening, and good afternoon. How are you all? Better? I hope all are doing well. So, in last lecture, we have seen part 2 of unit number 2. Now, we move on to the part 3. Okay, so the part 3 is on your screen, that is human resource development. So, in this part, also, we have planned one important question that is on your screen now. સો જે પાર્ટ 3 છે એનું નામ છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એની અંદર પણ એક ક્વેશ્ચન બનાવવામાં આવેલો છે અને એ ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન ઉપર. સો ક્વેશ્ચન નંબર 1 ઇઝ ધેટ શોર્ટ નોટ ઓન હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઉપર આપણે શું આપવાની છે? શોર્ટ નોટ આપવાની છે. ઓકે, સો ફોર શોર્ટ નોટ ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઇન એન ઓર્ગેનાઇઝેશન મેન ઇઝ ઓનલી ધ લિવિંગ રિસોર્સ. આપણને ખબર છે કે ઓર્ગેનાઇઝેશનની અંદર માણસ જ ફક્ત શું હોય છે? લિવિંગ રિસોર્સ હોય છે. વેન વી ઇન્ટ્રોડ્યુસ ધીસ રિસોર્સ એઝ અ હ્યુમન રિસોર્સ ઇટ ઇન્ક્લુડ્સ ધેર નોલેજ, સ્કિલ, ક્રિએટિવ્સ, એબિલિટીઝ, વેલ્યુ, બિલીવ, ટ્રેન્ડ્સ એક્સેટ્રા. ને જ્યારે આપણે વાત કરીએ હ્યુમન રિસોર્સની તો એની અંદર વ્યક્તિની અંદરની જે જાણકારી હોય છે, સ્કિલ્સ, ક્રિએટિવનેસ, એબિલિટી, વેલ્યુ, બિલીવ અને ટ્રેન્ડ્સ, આ બધી વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. અમંગ ઓલ ધીસ મેટર, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર આર હ્યુમન વેલ્યુ, ટ્રેન્ડ્સ એન્ડ બિલીવ. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા મુખ્યમાં વસ્તુ કઈ આવે છે કે હ્યુમન વેલ્યુના ટ્રેડિંગ શું છે અને સાથે સાથે એમની બિલીફ શું છે. ઓકે, નાવ વી હેવ સેડ ધેટ વોટ ઇઝ ધ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એકચ્યુઅલમાં શું છે? So the concept of HRD was presented by Leonard Nadler in 1969. જે આ કોન્સેપ્ટ છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનો, એનો કોન્સેપ્ટ આપનાર વ્યક્તિનું નામ છે લિયોનાર્ડ નાડલર. ઓકે, એનો સમયગાળો છે 1969માં. અકોર્ડિંગ ટુ હિઝ ડેફિનેશન, અને એમની ડેફિનેશનના અકોર્ડિંગ HRD આર ધોઝ લર્નિંગ એક્સપિરિયન્સ વિચ આર ઓર્ગેનાઇઝડ ફોર અ સ્પેસિફિક ટાઈમ એન્ડ ડિઝાઇન to about the possibility of behavioral changes. સો એમની ડેફિનેશનના મુજબ ધોઝ લર્નિંગ એક્સપિરિયન્સ, એવા શીખવાના જે અનુભવ હોય છે, વિચ આર ઓર્ગેનાઇઝ, જે શું કરવામાં આવતા હોય છે? ગોઠવવામાં આવે છે ફોર સ્પેસિફિક ટાઈમ પીરિયડ, એટલે કોઈ ખાસ સમયગાળા માટે, એન્ડ ડિઝાઇન અબાઉટ ટુ પોસિબિલિટી ઓફ બિહેવિયરલ ચેન્જીસ, અને જેની અંદર ધ્યાન રાખવામાં આવે છે કે કેવા પ્રકારના બિહેવિયરલ ચેન્જીસ આપણને જોઈએ છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ગિવન બાય લિયોનાર્ડ નાડલર. ઓકે, નાવ વી હેવ ગિવન ધ ફીચર્સ ઓફ HRD, એટલે કે જે HRD છે એના જે ફીચર્સ છે એના વિશે. અને એઝ યુ ઓલ નો યુ વિલ બી એબલ ટુ સી ઓનલી ધ પોઈન્ટ્સ ઓન સ્ક્રીન. તમને ફક્ત સ્ક્રીન ઉપર પોઈન્ટ્સ જોવા મળશે. ફોર ડિટેલ્સ તમે બુકની અંદર પેજ નંબર 64 ઉપર આમાં ડીપમાં પણ આપેલું છે, જે તમે સ્ટડી કરી શકો છો. સો while playing this video you can put book besides that and you just go for it. Okay, so these are the features of HRD development. In that, number 1 is planned concept. So આ જે કોન્સેપ્ટ છે HRD નો, એ કેવો કોન્સેપ્ટ છે? પ્લાન છે. સો ઇન દેટ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઇઝ અ સિસ્ટમેટિક એન્ડ પ્લાન્ડ કોન્સેપ્ટ. એ કેવો છે? સિસ્ટમેટિક અને પ્લાન્ડ કોન્સેપ્ટ છે. થ્રુ દેટ એફર્ટ્સ આર મેડ ટુ અચીવ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશન. અને આના દ્વારા એવા એફર્ટ્સ કરવામાં આવે છે કે જેટલા પણ ઓબ્જેક્ટિવ્સ છે એ બધા શું કરી શકાય? અચીવ કરી શકાય. એ ઓબ્જેક્ટિવ્સ પછી વ્યક્તિગત હોય કે પછી ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશન હોય, એને અચીવ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવતો હોય છે. ઓકે, ધ નંબર 2 ઇઝ કોન્સ્ટન્ટ પ્રોસેસ, એટલે કે જે HRD છે એ સેકન્ડ નંબરમાં શું કીધું છે તમને? કોન્સેપ્ટ કેવો છે? કોન્સ્ટન્ટ પ્રોસેસ ધરાવનારો છે. એટલે કે HRD ઇઝ ધ કોન્સ્ટન્ટ પ્રોસેસ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ટેકનિકલ, મેનેજરિયલ, બિહેવિયરલ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ સ્કિલ્સ એન્ડ નોલેજ. એટલે કે HRD એક એવી પ્રોસેસ છે, કોન્સ્ટન્ટ પ્રોસેસ છે કે જેની અંદર આપણને શું જોવા મળે છે? ડેવલપમેન્ટ જોવા મળે છે ટેકનિકલ, મેનેજરિયલ, બિહેવિયરલ્સમાં, કોન્સેપ્ચ્યુઅલ સ્કિલ્સમાં અને સાથે સાથે નોલેજમાં. દેન નંબર 3 ઇઝ ડેવલપમેન્ટ ઓફ અ સ્કિલ એટ ઓલ લેવલ. એટલે કે જેટલા પણ ડિફરન્ટ લેવલ આપણે જોઈએ છીએ મેનેજમેન્ટની અંદર, એ બધા જ ડેવલપમેન્ટ થવા જોઈએ, એ આનો મેઇન ટાર્ગેટ ગણવામાં આવે છે. સો ધ કોન્સેપ્ટ ઓફ HRD એપ્લાય ટુ ઓલ ધ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. દેટ મીન્સ ફ્રોમ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ અપ ટુ ધ બોટમ લેવલ મેનેજમેન્ટ. ઇટ ઇન્ક્લુડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ્સ એન્ડ
ઓર્ગેનાઇઝેશન, એટલે કે જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે ત્યારથી લઈને જે બોટમ લેવલ મેનેજમેન્ટ છે ત્યાં સુધી જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ આવે કે પછી ઓર્ગેનાઇઝેશન આવે બધામાં શું થવું જોઈએ? ડેવલપમેન્ટ થવું જોઈએ, એવો આનો ટાર્ગેટ ગણવામાં આવે છે. ઓકે. નંબર 4 ઇઝ ડેવલપમેન્ટ ઓફ મેની ટાઈપ્સ ઓફ ડિસિપ્લિનરીઝ. હવે આપણને કીધું છે કે જે ડિસિપ્લિનરીઝ છે એ જુદા જુદા ટાઈપ્સની હોય છે, એમાં પણ શું થવું જોઈએ? ડેવલપમેન્ટ થવું જોઈએ. HRD tries to develop the knowledge and skill by providing the information of engineering, technology, psychology, then anthropology, management, commerce, economics, medicine, etc. તો આ તમને જુદા જુદા શું કીધા છે? સેક્ટર્સ કીધા છે કે જેની અંદર નોલેજ અને સ્કિલ્સમાં વધારો થાય એવો ટ્રાય કરવામાં આવતો હોય છે કે જેના કારણે ડિસિપ્લિન મેન્ટેન થઈ શકે. ઓકે. Then number 5 is HRD is connected with techniques and process. એટલે કે જે HRD છે એ કોના જોડે કનેક્ટેડ છે? ટેકનિક જોડે અને સાથે સાથે પ્રોસેસ જોડે. So the concept of HRD is connected with the techniques and the process. HRD technique includes performance appraisals. જે HRD techniques છે એની અંદર performance appraisalનો inclusion થાય છે. Then training, managerial development programs, career planning and development, counseling, organizational development, workers participation in management, quality circle, social and religious program. તો આ દરેક પ્રકારની જે વસ્તુઓ છે એમનો સમાવેશ ટેકનિક્સ અને પ્રોસેસમાં થતો હોય છે. Then next one is essential in every field. એટલે કે દરેક ફિલ્ડ, જેટલી પણ ફિલ્ડ આપણા ઇવન વર્લ્ડમાં છે એ દરેક ફિલ્ડ માટે આ HRDનો કોન્સેપ્ટ ઘણો જરૂરી છે. So the concept of HRD is not only for the production and service oriented industries but also requires in industries like information technology, development of various field is the result of the program of HRD. એટલે કે અહીંયા આપણને ક્લિયરલી કીધું છે કે ફક્ત આનો ઉપયોગ પ્રોડક્શન અને સર્વિસ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે પછી એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેમ ના હોય એનામાં પણ તેનો યુઝ થાય છે અને એના જ પરિણામ સ્વરૂપે આપણને જે તે ઇન્ડસ્ટ્રીઝનો ઘણો બધો ડેવલપમેન્ટ થયેલો પણ જોવા મળે છે. ઓકે. The next one is related with the standard of living. So in that HRD brings positive change in the human skill. HRDના કારણે જે હ્યુમન સ્કિલ છે એમાં આપણને પોઝિટિવ ચેન્જ જોવા મળે છે, નોલેજમાં પોઝિટિવ ચેન્જ જોવા મળે છે અને સાથે સાથે ટ્રેન્ડ્સમાં પણ પોઝિટિવ ચેન્જ જોવા મળે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ ન્યૂ પ્રોડક્ટ્સ આર ક્રિએટેડ. એના પરિણામ સ્વરૂપે આપણને નવા પ્રોડક્ટ બનેલા જોવા મળે છે. એન્ડ બાય ઇટ્સ વેરિયસ ટાઈપ્સ ઓફ યુઝ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ક્રીઝિસ. અને એવા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવાથી લોકોના જે જીવન ધોરણ છે એમાં પણ સુધારો વધારો થયેલો આપણને જોવા મળે છે. દેન લાસ્ટ વન ઇઝ નેસેસરી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી. એટલે કે દેશના ડેવલપમેન્ટ માટે પણ HRD ખૂબ જ જરૂરી કોન્સેપ્ટ ગણવામાં આવે છે. સો ઇન દેટ ડેવલપમેન્ટ ઓફ એની કન્ટ્રી ડિપેન્ડ્સ ઓન ઇટ્સ મોડર્ન રિસોર્સિસ. એટલે કે જેટલા પણ મોડર્ન રિસોર્સિસ છે એના ઉપર જે તે દેશનો ડેવલપમેન્ટ ડિપેન્ડેડ હોય છે. બાય ડેવલપિંગ efficient and the positive human resources, management can utilize their all over production resources. એટલે કે જો પ્રોપરલી હ્યુમન રિસોર્સને મેનેજમેન્ટ કરવામાં આવે તો જેટલા પણ પ્રોડક્શન રિસોર્સિસ છે એમને આપણે મેક્સિમમ લેવલ સુધી શું કરી શકીએ છીએ? યુઝ કરી શકીએ છીએ એન્ડ કેન ડેવલપ બોથ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ નેશન. અને એના પરિણામ સ્વરૂપે આપણને ઇન્ડસ્ટ્રીનો પણ ડેવલપમેન્ટ જોવા મળશે અને સાથે સાથે દેશનો ડેવલપમેન્ટ પણ જોવા મળશે. ઓકે. સો ધીઝ આર ધ પોઈન્ટ દેટ કમ્સ અંડર ફીચર્સ ઓફ HRD. Then we asked about the need. Why we need HRD, Human Resource Development ની કેમ જરૂરિયાત ઊભી થાય છે? સો એના પણ તમને પોઈન્ટ્સ સ્ક્રીન ઉપર જોવા મળશે. એન્ડ ફોર ડિટેલ્સ ઓન પેજ નંબર 65 briefly discussion is given. So these are the points that comes under need of HRD. In that number 1 is modern technology. So in that to stand in the business competition it is absolutely necessary to adopt modern technology. સિમ્પલ વસ્તુ છે કે જો તમારે કોમ્પિટિશનમાં ટકી રહેવું હોય તો તમારી જોડે મોડર્ન ટેકનોલોજી હોવી ખૂબ જ જરૂરી છે. એન્ડ ફોર ધીસ પર્પઝ સ્કિલ ઓફ હ્યુમન રિસોર્સ શુડ બી ડેવલપ્ડ. એટલે જ માટે હ્યુમન રિસોર્સની સ્કિલ્સ ડેવલપ થયેલી હોવી જોઈએ ઇન અ સ્પેસિફિક ડાયરેક્શન. મોડર્ન એજ ઇઝ એન એજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જે અત્યારનો સમય છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમય છે અને લેટેસ્ટ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ અને જેમાં આપણને લેટેસ્ટ પ્રોડક્ટ અને સર્વિસીસ જોવા મળતા હોય છે. હેન્સ there is no other alternative except the development of HR
એમ, અને એટલા જ માટે HRMનો કોઈ એવો અલ્ટરનેટિવ હજુ સુધી આપણને મળી શક્યો નથી. ઓકે, સો નેક્સ્ટ વન ઇઝ ઓર્ગેનાઇઝેશનલ વાયબિલિટી એન્ડ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ. So in that, environmental threats and the risk continuously affect the viability of an organization. જે environment છે એની અંદર પણ ઘણા બધા આપણને થ્રેટ્સ અને રિસ્ક જોવા મળે છે કે જે ઓર્ગેનાઇઝેશનની જે કામગીરી હોય છે જેમાં દખલઅંદાજી કરતા આપણને જોવા મળે છે. ઇફ ઓર્ગેનાઇઝેશન ડુ નોટ accept and force the changing environment, it will lose the market opportunity. અને જો જે તે મેનેજમેન્ટ જેવું ચેન્જિંગ એન્વાયરમેન્ટ છે એને એક્સેપ્ટ નહીં કરે તો જેટલી પણ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ આવશે એ ઓર્ગેનાઇઝેશનમાંથી શું કરવી પડશે, જતી કરવી પડશે, અને જેના કારણે આપણને નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. ઓકે, ધેન નેક્સ્ટ વન ઇઝ ચેન્જિંગ ધ જોબ રિક્વાયરમેન્ટ. એટલે કે જે જોબની રિક્વાયરમેન્ટ છે એમાં ચેન્જીસ તમને જોવા મળતા હોય છે ઘણી વખતે. સો ઇન દેટ, ડાયનામિક ઓર્ગેનાઇઝેશન બ્રિંગ્સ ચેન્જ ઇન ધ ફોર્મેશન ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ ચેન્જ ઇન ધ જોબ ડિઝાઇન, એન્ડ ઇટ brings changes in the job description and job requirement according to HRD is required. એટલે કે જેવા પ્રકારનું વાતાવરણ ચાલતું હોય છે એવા પ્રકારના ચેન્જીસને તમારે જોબમાં ડિઝાઇન પણ કરવા પડશે અને એવા જ પ્રકારના જોબનું ડિસ્ક્રિપ્શન પણ લાવવું પડશે અને એના અકોર્ડિંગ તમારે જોબની રિક્વાયરમેન્ટ પણ ક્રિએટ કરવી પડશે, અને એ બધી જ વસ્તુ કરવા માટે તમને HRDની રિક્વાયરમેન્ટ હોય છે. બિફોર 10 years, 10 વર્ષ પહેલાં ઓનલી ધ ગ્રેજ્યુએટ લેવલ ક્વોલિફિકેશન વોઝ કન્સિડર ઇનફ ફોર ડિપાર્ટમેન્ટલ વર્ક. એટલે કે 10 વર્ષ પહેલાંની વાત છે કે જો કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો હોય તો એને ડિપાર્ટમેન્ટલ વર્ક માટે ઇનફ એજ્યુકેશન ગણવામાં આવતું હતું. બટ નાવ ઇન ચેન્જિંગ સિચ્યુએશન, પરંતુ અત્યારના સમયની અંદર, પરંતુ જે હાલનો સમયગાળો છે તેમાં તમને આજે ગ્રેજ્યુએશન લેવલનો મેનેજમેન્ટ વર્ક કે અથવા ડિપાર્ટમેન્ટ વર્ક આપવાનું કહેવામાં આવે તો એને ઇનફ કન્સિડર કરવામાં આવતું નથી. સો ધ થિંગ્સ આર ચેન્જ. એટલે કે પહેલાંના સમયમાં ભલે તમે ગ્રેજ્યુએટ હોય તો તમને સારામાં સારી જોબ મળી જતી હતી, પરંતુ હવે કોમ્પિટિશનનું લેવલ વધી ગયેલું છે, તો જેના પરિણામ સ્વરૂપે ઇવન ગ્રેજ્યુએટ લોકોને પણ જોબ નથી મળતી એવું આપણને જોવા મળતું હોય છે. The next one is organizational complexity. Because of the mechanism and the automation process of the multi product started. આપણને ખબર છે કે જે મેકેનિઝમ ચાલુ થઈ ગયેલું છે, ઓટોમેશન ચાલુ થયું છે, તો એના કારણે એક જ સમયે આપણને મલ્ટી પ્રોડક્શન થતું જોવા મળે છે. એન્ડ દેર ઇઝ ઓલ્સો ચેન્જ ઇન ધ રેન્ડરિંગ સર્વિસીસ. અને જે સર્વિસ આપવાની પ્રક્રિયા છે એમાં પણ આપણને ઘણો ચેન્જ આવેલો જોવા મળે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામ સ્વરૂપે ઓર્ગેનાઇઝેશન કેવું થઈ ગયું છે, વધારે પડતું કોમ્પ્લેક્સ થઈ ગયેલું છે. To run this complex organization efficiently, need arises to develop human resource having proper qualities. અને આવા પ્રકારના વાતાવરણમાં ઓર્ગેનાઇઝેશનને જો સારી રીતે ચલાવવું હોય તો HR હોવું ખૂબ જ જરૂરી છે. The next one is change in the trend of industrialization. એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના જે ટ્રેન્ડ છે એમાં ચેન્જીસ તમને જોવા મળે છે. In recent time, there is a change in the trend of industrialization, hence organization and the structure of work is also changed. જે ઓર્ગેનાઇઝેશન છે કે પછી જે સ્ટ્રક્ચર છે કામનું એ બધું ચેન્જ થયેલું જોવા મળે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ ડિમાન્ડ ઓફ સચ ટાઈપ ઓફ એમ્પ્લોયી અરાઇઝ હુ કેન પરફોર્મ વેરિયસ એક્ટિવિટી એટ અ ટાઈમ. થ્રુ the activities of HRD, various abilities and the skill can be developed in the employees. એટલે કે HRDની મદદથી તમે જે પણ એમ્પ્લોઈઝ હોય એની અંદર સારામાં સારી એબિલિટીઝ અને સ્કિલ્સને ડેવલપમેન્ટ કરી શકો છો, અને જેના પરિણામ સ્વરૂપે આપણને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના જે ટ્રેન્ડ હોય છે એમાં પણ એક્સેપ્ટન્સ થતું જોવા મળશે. નેક્સ્ટ વન ઇઝ કસ્ટમર ઓરિએન્ટેડ અપ્રોચ. આપણને શું જોવા મળે છે? કસ્ટમર ઓરિએન્ટેડ અપ્રોચ જોવા મળે છે. સો કસ્ટમર ઓરિએન્ટેડ અપ્રોચ લીડ્સ ટુ ધ મેક ચેન્જીસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ્સ ફંક્શન. એટલે કે આપણને ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ જોવા મળશે, ફંક્શન્સમાં પણ ચેન્જ જોવા મળશે. પોઝિટિવ અપ્રોચ વિથ ધ કસ્ટમર ઇન્ક્રીઝ ધ સેલ્સ. અને જો પોઝિટિવ અપ્રોચ હશે તો કસ્ટમર પણ વધશે સેલ્સની સાથે સાથે, અને સાથે સાથે એઝ વેલ એઝ ધ પ્રેસ્ટીજીસ ઓફ ધ બિઝનેસ યુનિટ. અને આપણે જે બિઝનેસ છે એની પ્રેસ્ટીજમાં પણ વધારો થશે. ફોર ધીસ, અને એટલા માટે નીડ ઓફ એમ્પ્લોય હેવિંગ સ્પેસિફિક સ્કિલ્સ અરાઇઝ. અને એવા સમયે તમારી કંપનીની અંદર પણ સારી એવી સ્કિલ્સ ધરાવતા જે એમ્પ્લોઈઝ છે એમની પણ જરૂરિયાત ઊભી થાય છે. ટુ ફૂલફિલ ધીસ નીડ ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અરાઇઝ. અને આ વસ્તુને ક્લિયર કટ કરવા માટે પણ HRDની રિક્વાયરમેન્ટ થતી હોય છે. નેક્સ્ટ વન ઇઝ ચેન્જ ઇન ધ ઇકોનોમિક પોલિસીઝ. ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલી જે
પોલિસીસ હોય છે એમાં જો ચેન્જ આવે તો પણ એચઆરડીની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે. સો ઇન ધેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ઇમ્પ્લિમેન્ટેડ ધ લિબરલાઇઝેશન પોલિસીસ ઇન 1991 જે ઉદારીકરણની નીતિ ગવર્મેન્ટ દ્વારા અપનાવવામાં આવેલી છે. હાવેવર ધીસ પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન હેઝ ક્રિએટેડ થ્રેટ ટુ ધ વીક બિઝનેસ. આપણને ખબર છે કે જે ખાનગીકરણ છે અને વૈશ્વિકરણ છે એના કારણે જે વીક બિઝનેસ હતા એમને ઘણી બધી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડેલો છે. એન્ડ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ઓફ ધ બિગ કંપનીઝ ટુ ઓબ્ટેન ધ બેનિફિટ ઓફ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મેનેજમેન્ટ હેઝ સ્ટાર્ટેડ એફર્ટ્સ ટુ ડેવલપ ધ હ્યુમન રિસોર્સિસ. અને એવા સમયે જે નાના પાયાના ઉદ્યોગો છે એમને કોમ્પિટિશન આપવા માટે જે મોટા પાયાના ઉદ્યોગો છે એમણે શું કર્યું છે, એચઆરડીનો કોન્સેપ્ટ અપનાવેલો છે. એન્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ કેપિટલિસ્ટ ઇકોનોમિક પોલિસી ઇન ધ કન્ટ્રી ડેવલપમેન્ટ ઓફ એચઆર ઇઝ ઇસેન્શિયલ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટુ ડેવલપ ધ હ્યુમન રિલેશન્સ, એટલે કે જે માનવીય સંબંધો છે એને ડેવલપ કરવા. ઇન મોડર્ન ટાઈમ, મોડર્ન સમયની અંદર, ટુ સ્ટેન્ડ ઇન ધ માર્કેટ ધ કોમ્પિટિશન ઇઝ નેસેસરી ટુ ડેવલપ ધ મેન્ટેન એચઆર વિથ ધ વેરિયસ પાર્ટીઝ કનેક્ટેડ વિથ ધ બિઝનેસ યુનિટ. એટલે કે અત્યારના મોડર્ન સમયમાં જ્યારે આપણે કોમ્પિટિશનમાં ટકી રહેવું હોય તો એવા સમયે જ્યારે પણ તમારે માર્કેટમાં ટકી રહેવું હોય તો તમારી સાથે સારા એવા રિલેશન્સ ધરાવતા બીજા અધર ઓર્ગેનાઇઝેશન્સ અને અધર કંપનીઝ પણ હોવી જરૂરી છે. એન્ડ ફોર ધીસ પર્પઝ ઓલ્સો વેટેજ ઇઝ ગિવન ટુ નીડ ઓફ એચઆરડી. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટુ કીપ હાઈ ક્વોલિટી કંટ્રોલ ઓન કોસ્ટ, એટલે કે જે કોસ્ટ છે એના ઉપર અને ક્વોલિટી છે એ બંને ઉપર કંટ્રોલ રાખવાનો છે. So present customer wants qualitative products at a reasonable rate. To provide the product at a reasonable rate, control on cost is absolutely necessary. એટલે કે જે તે વસ્તુ છે એની કિંમત માર્કેટમાં વધી જવી જોઈએ નહીં, અને જો કિંમત વધવી ન જોઈએ તેના માટે શું જરૂરી છે કે એની જે ક્વોલિટીઝ છે એના ઉપર કંટ્રોલ કરવો. બિસાઇડ ધીસ ધ ક્વોલિટેટિવ પ્રોડક્ટ purchasing of the right quantity of a raw material and the supervision on the process of essential. અને આપણને ખબર છે કે આના ઉપરાંત જો સારી એવી ક્વોલિટીની વસ્તુ જોઈએ તો આપણને પરચેસિંગ કેવું થવું જોઈએ, રાઇટ ક્વોન્ટિટીમાં થવું જોઈએ, અને સાથે સાથે જે રો મટીરિયલ છે એનું પણ પ્રોપર અલોકેશન થયેલું હોવું જોઈએ, અને સાથે સાથે જે સુપરવિઝનની પ્રોસેસ છે એ પણ પ્રોપરલી થવી જોઈએ. અને આ બધી જ વસ્તુ માટે પણ એચઆરડી ઘણું યુઝફુલ હોય છે. એન્ડ લાસ્ટ વન ઇઝ job satisfaction and worker stability. So in that, job satisfaction is and interest of a job, both the matter are connected with each other. બંને વસ્તુ એકબીજા જોડે સંકળાયેલી છે. By developing various skills of an employee, by developing various skills of an employee, interest in the work can be created. એટલે કે જેટલી પણ સ્કિલ્સ છે જુદા જુદા એમ્પ્લોઈઝની અંદર એને ડેવલપમેન્ટ કરીને આપણે શું કરી શકીએ છીએ, એમની જોડેથી મેક્સિમમ કામ કરી શકીએ છીએ. થ્રુ દેટ એમ્પ્લોઈઝ કેન ટેક પ્લેઝર એન્ડ સેટિસ્ફેક્શન, જેના કારણે એમ્પ્લોઈઝને પણ કામ કરવામાં મજા આવશે અને સંતોષ થયેલો આપણને જોવા મળશે. ઓકે, સો ધીસ આર ધ નીડ. નાવ વી હેવ ગિવન ધ ફંક્શન્સ ઓફ એચઆરડી, એટલે કે એચઆરડીના કાર્યો. So these are the points that comes under the functions of HRD. In that, number one is evolution of an employee. હવે આજે અમુક જે પોઈન્ટ્સ છે એ એકદમ ઇઝી છે, જે તમે બુકમાં પણ એક વખત વાંચી જશો તો પણ તમને ક્લિયર કટ થઈ જશે. હું તમને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, સો નંબર વન ઇઝ ઇવોલ્યુશન ઓફ એન એમ્પ્લોયી, એટલે કે જે તે એમ્પ્લોઈઝની જે અંદર ક્વોલિટીઝ હોય છે એમાં શું થાય છે, સુધારો વધારો થાય છે, તો એને આપણે શું કહીશું, ઇવોલ્યુશન ઓફ એન એમ્પ્લોય. સો ઇન દેટ ફોર હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રેઝન્ટ એબિલિટીઝ ઓફ અ પર્સન શુડ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ, એટલે કે વર્તમાન જે પણ કારીગર છે એમની અંદર શું એબિલિટીઝ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એન્ડ ફોર ડુઈંગ ધીસ ઇવેલ્યુએશન ઓફ એન એમ્પ્લોયી ઇઝ ડન. ઇવેલ્યુએશન ઓફ ડિફરન્ટ સ્કિલ્સ ઓફ એન એમ્પ્લોયી શુડ બી ઇવેલ્યુએટેડ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ અ જોબ રિક્વાયરમેન્ટ બાય ધ ડિપાર્ટમેન્ટલ ઓફિસર, એટલે કે જેટલા પણ જુદા જુદા ડિપાર્ટમેન્ટલ ઓફિસર છે એમાં જોબની રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ શું ચેન્જીસ જોઈએ છે એ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. ઓકે, અને એ પ્રકારની એમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે જેના કારણે જે તે વ્યક્તિની અંદર સ્કિલ્સમાં સુધારો વધારો થઈ શકે. ધ નેક્સ્ટ વન ઇઝ ટ્રેનિંગ ટુ એન એમ્પ્લોયી, એટલે કે જે પોઈન્ટ વન હતો એની અંદર જ આ વસ્તુ કવરઅપ થઈ ગયેલી છે કે જેમાં શું કરવામાં આવે છે, જે તે એમ્પ્લોઈઝને સારામાં સારી એવી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. So in that, training is necessary to develop the human resources to make an employee more efficient for his work. It is necessary to develop a required skill by the providing training through the different methods. The number 3 is
ડેવલપમેન્ટ ઓફ ઓફિસર્સ એટલે જે તે ઓફિસર છે એમાં પણ ડેવલપમેન્ટ થવું જરૂરી છે. ટુ મેક અ પાર્ટનર ઇન અ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇટ ઇઝ નેસેસરી ટુ ડેવલપ ધ ડિફરન્ટ સ્કિલ્સ એન્ડ રિક્વાયર્ડ નોલેજ ઇન ધ ઓફિસર એટલે જે તે ઓફિસરની અંદર પણ સારામાં સારી એવી નોલેજ હોવી જરૂરી છે, સ્કિલ્સ હોવી જરૂરી છે કે જેના કારણે ગમે ત્યારે કંપનીની અંદર રિક્વાયરમેન્ટ હોય તો ડિસિઝન એ વ્યક્તિ લઈ શકે. એન્ડ ફોર ધીસ પર્પઝ ડાયરેક્શન એન્ડ ધ મોટિવેશન ઇઝ પ્રોવાઇડેડ બાય ધ કંપની અને એટલા જ માટે ડાયરેક્શન અને મોટિવેશન બંને કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. The next one is subsidiary planning. So in that, in an industrial unit, after framing the planning of main activities, planning of subsidiary activities required. એટલે કે જ્યારે કંપની કોઈ જાતની એક્ટિવિટીનું પ્લાનિંગ કરતી હોય તો જો સૌથી પહેલાં કોને ધ્યાનમાં લેવામાં આવશે, જે મેઇન એક્ટિવિટીઝ છે, જે મુખ્ય કાર્યો છે એને ધ્યાનમાં લેવામાં આવશે. અને જ્યારે એ મેઇન એક્ટિવિટીઝનું પ્લાનિંગ થઈ જાય તો એના પછી જે સબસિડરી એક્ટિવિટીઝ છે, જે એના પછીની જે એક્ટિવિટીઝ છે એના ઉપર વધારે પડતું ધ્યાન આપવામાં આવે છે. એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ અ બિઝનેસ યુનિટ can only be achieved if effective planning is maintained and subsidiary activities of a top to bottom level management is done. એટલે કે જો તમારે ઇફેક્ટિવ પ્લાનિંગ જોઈએ તો જે મેઇન એક્ટિવિટીઝ છે એ પ્રોપરલી થયેલી હોવી જોઈએ અને સાથે સાથે જે સબસિડરી એક્ટિવિટીઝ છે ટોપ ટુ બોટમ લેવલ મેનેજમેન્ટની એ પણ પ્રોપરલી થયેલી હોવી જોઈએ અને એટલા જ માટે આપણને એચઆરડીની રિક્વાયરમેન્ટ હોય છે. ધ નેક્સ્ટ વન ઇઝ કરિયર પ્લાનિંગ એટલે જે તે વ્યક્તિના કરિયરમાં જો સુધારો વધારો કરવો હોય તો એટલા માટે પણ એચઆરડીની રિક્વાયરમેન્ટ હોય છે. પ્લાનિંગ ઇઝ રિલેટેડ વિથ ધ એક્ટિવિટી ગાઇડેડ ટુ એન એમ્પ્લોય ટુવર્ડ ધ ફ્યુચર ડેઝિગ્નેશન બાય મેકિંગ રિક્વાયર્ડ ચેન્જીસ ઇન ધ એબિલિટીઝ ઓફ અ પ્રેઝન્ટ એમ્પ્લોઈઝ એટલે કે ભવિષ્યમાં કોઈ કર્મચારી એની જો સ્કિલ્સમાં સુધારો વધારો કરશે તો એની જે પોસ્ટ હશે, જેની ડેઝિગ્નેશન હશે એ કેવા પ્રકારની હોઈ શકે છે, એ બધાનો સુધારો વધારો કરવા માટે પણ એચઆરડીની રિક્વાયરમેન્ટ હોય છે. Okay, the next one is job rotation. So job rotation ની અંદર આપણને કીધું છે to develop the human resources in different direction their job rotation is required. એટલે કે આપણને ખબર છે કે ઘણી વખતે કંપનીમાં કામ કરતા કર્મચારી વચ્ચે કંટાળાજનક બાબતો પણ થતી હોય છે તો એ વસ્તુ ન થાય એટલા માટે જોબ રોટેશનનો કોન્સેપ્ટ પણ ઘણો જરૂરી હોય છે. The next one is job enlargement. એના પછીનું આપેલું છે આપણને job enrichment. So point number 6, 7 અને 8 જે બુકમાં તમને આપેલા છે. સો ધીસ આર ધ પોઈન્ટ્સ: જોબ રોટેશન, એન્લાર્જમેન્ટ એન્ડ ઇનરિચમેન્ટ. સો ધીસ 3 આર ધ મોસ્ટ IMP ઓફનલી આસ્ક્ડ ઇન યુનિવર્સિટી એક્ઝામિનેશન. સો આ 3 તમે ખાસ કરવાના છે જે મારા ખ્યાલથી કેવા છે, મોસ્ટ IMP છે. ઓકે, સો એ તમે ખાસ કરજો. સો ઇન દેટ નંબર 2 ઇઝ જોબ એન્લાર્જમેન્ટ. બુકમાં તમને પોઈન્ટ નંબર 7 આપેલો છે. સો એમાં તમને કીધું છે જોબ એન્લાર્જમેન્ટ મીન્સ એમ્પ્લોઈઝ આર અલોટેડ નોટ ઓનલી ધ વન પાર્ટ ઓફ અ જોબ બટ અધર ફંક્શન્સ કનેક્ટેડ વિથ ધ જોબ આર ઓલ્સો અલોટેડ. એટલે કે જે તે વ્યક્તિને, જે તે કર્મચારીને કંપનીમાં એક કામ તો આપવામાં જ આવે છે પરંતુ સાથે સાથે એ જ કાર્ય સાથે જોડાયેલા બીજા કાર્યો પણ આપવામાં આવે છે. બિકોઝ ઓફ દેટ વર્ક અને એવા પ્રકારના કાર્યોથી એન એમ્પ્લોયી એક્સપાન્ડ, જે કર્મચારી છે એમાં વિસ્તૃતિકરણ થશે એન્ડ ઓલ્સો બીકમ ડાયવર્સિફાઈડ અને એને કામ કરવામાં પણ શું જોવા મળશે, જુદાપણું જોવા મળશે. એન્ડ એઝ અ રિઝલ્ટ ટાયર્ડનેસ અરાઇઝિસ ફ્રોમ ધ વર્ક ઇઝ રિમૂવ. અને આના પરિણામ સ્વરૂપે જે કંટાળાજનક બાબતો થતી હોય છે એ દૂર કરી શકાય છે એન્ડ જોબ સેટિસ્ફેક્શન કેન બી ઓબ્ટેન અને સાથે સાથે જોબ સેટિસ્ફેક્શન પણ મેળવી શકાય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ જોબ એન્લાર્જમેન્ટ. એના પછી આપણને પોઈન્ટ આપેલો છે જોબ ઇનરિચમેન્ટ. સો એ પણ ઘણી વખતે યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. સો એમાં તમને કીધું છે જોબ ઇનરિચમેન્ટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફંક્શન ઓફ HRD બાય મેકિંગ ધ નેસેસરી ચેન્જીસ ઇન ધ વર્ક મેનેજમેન્ટ કેન મેક ઇટ ચેલેન્જિંગ. એટલે ઘણી વખતે કામ કરનારા જે કર્મચારી હોય છે એમના કામમાં થોડા સુધારા વધારા લાવવા માટે મેનેજમેન્ટ શું કરે છે, એમના કાર્યોને થોડા ચેલેન્જિંગ બનાવે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ ઇફિશિયન્સી ઓફ એન એમ્પ્લોય ઇન્ક્રીઝ. અને આના પરિણામ સ્વરૂપે જે એમ્પ્લોય છે એની કાર્યક્ષમતામાં સુધારો વધારો થાય છે એન્ડ હી વિલ ડેવલપ્ડ અને ફ્યુચરમાં એ શું બની જશે, ડેવલપ્ડ પર્સન બની જશે. ઓકે, સો ધીસ 3 આર ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિચ કુડ બી આસ્ક ઇન university examination, that is job rotation, job enlargement and job enrichment. The next one is organizational changes. અને આપણને ખબર છે કે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ મીન્સ ધ મેક રિક્વાયર્ડ ચેન્જીસ ઇન ધ ડિપાર્ટમેન્ટલ એક્ટિવિટીઝ, મેથડ્સ એન્ડ ધ પ્રોસેસ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ન્યૂ એન્વાયરમેન્ટ. એટલે કે આંતરિક અને બાહ્ય વાતાવરણને ધ્યાનમાં લઈને કંપનીની અંદર
આપણને ડિપાર્ટમેન્ટલ્સમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે, મેથડ્સમાં ચેન્જ કરવામાં આવે છે અને પ્રોસેસમાં પણ ચેન્જીસ કરવામાં આવે છે. સો એવા પ્રકારના ચેન્જીસને આપણે શું કહીશું? ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ કરીશું. અને આ બધી વસ્તુ કરવા માટે પણ HRDની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ ટુ ઇન્વોલ્વ એન એમ્પ્લોયી એઝ અ પાર્ટનર ઇન અ મેનેજમેન્ટ. એટલે કે જે તે કર્મચારીને આપણે મેનેજમેન્ટમાં શું કરીએ છીએ? પાર્ટનર તરીકે ભાગ ભજવવાનો પણ એક મોકો આપીએ છીએ. ઇફ એમ્પ્લોઈઝ આર ઇન્વોલ્વ ઇન ધ થિંકિંગ ઓફ મેનેજરિયલ પ્રોબ્લમ એન્ડ ડિસિઝન મેકિંગ પ્રોસેસ દેન ઇટ ઇન્ક્રીઝ ધેર કોન્સેપ્ચ્યુઅલ સ્કિલ. જો આપણે જે તે કર્મચારીને કંપનીની મેનેજમેન્ટના રિલેટેડ પ્રોબ્લેમ્સમાં અથવા તો ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં ઇન્વોલ્વ થવાનું કહીશું તો એના કારણે એ વ્યક્તિમાં કોન્સેપ્ચ્યુઅલ સ્કિલમાં સુધારો વધારો થશે, એન્ડ એનાલિટિકલ એબિલિટીમાં સુધારો વધારો થશે અને સાથે સાથે એની જે અન્ડરસ્ટેન્ડિંગ કેપેસિટી છે એમાં પણ ડેવલપમેન્ટ થયેલું જોવા મળશે. અને બિકોઝ ઓફ દેટ અને આ વસ્તુના કારણે દેર વિલ બી પોઝિટિવ ચેન્જ ઇન ધ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ વર્ક એન્ડ એન ઓફિસર. અને આના પરિણામ સ્વરૂપે જે તે કર્મચારી છે તે અને જેટલા પણ કર્મચારીની સાથે ઓફિસર્સ છે એમના પણ વર્તનમાં આપણને ચેન્જ આવેલું જોવા મળશે. સો ધીસ ટાઈપ ઓફ ચેન્જ મેક ધેમ મોર રિસ્પોન્સિબલ ફોર વર્ક. અને આવા પ્રકારના ચેન્જીસના કારણે જે તે વ્યક્તિ વધારે રિસ્પોન્સિબલ બની પણ શકે છે. ઓકે, સો 10 પોઈન્ટ્સ ફ્રોમ ધીસ ફંક્શન્સ આર ઇનફ ફોર યોર એક્ઝામિનેશન. ઓકે, સો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 એ પૂરો થાય છે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ, please let me come to know. We'll see you in next lecture. Till then, read hard, study hard. Bye bye and take care.